નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડબડિયા અને સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, એનો મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો, જેથી કરી અને વિડીયોનો સંદેશ અમે આપના સુધી ક્લિયર પહોંચાડી શકીએ। અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડબડિયા, એમને ફોલો કરશો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જરૂરથી જણાવશો। તો આવો જઈએ આજની વાર્તા તરફ। દોસ્તો, વીતી ગયેલો સમય ક્યારેય પછી પાછો નથી ફરતો। એક શહેરની અંદર એક ખૂબ જ ધનિક માણસ રહેતો હતો અને આટલી બધી ધન, સંપત્તિ અને દોલત હોવા છતાંય તેણે એનો ઉપયોગ પોતાના માટે ક્યારેય ન કર્યો અને ન તો પોતાના માટે કપડાં કે ભોજન જેવી વગેરે એવી ઈચ્છાઓને પણ તેણે પૂર્ણ કરી અને એના જીવનમાં માત્ર અને માત્ર પૈસો કમાવામાં વ્યસ્ત રહ્યો। તે પૈસો કમાવામાં એટલો વ્યસ્ત અને તલ્લીન થઈ ગયો કે તેને તેની પોતાની વૃદ્ધાવસ્થાનો પણ ખ્યાલ ન રહ્યો અને અંતે તેના જીવનના અંતિમ તબક્કામાં આવી પહોંચ્યો અને આ રીતે તેનો જીવનનો અંતિમ દિવસ પણ નજીક આવી ગયો અને યમરાજ તેનો જીવ લેવા પૃથ્વી ઉપર આવ્યા, જેને જોઈ અને તે માણસ છે એ ડરી ગયો। યમરાજે કહ્યું કે ચાલ, હવે તારા જીવનની અંતિમ સમય આવી ગયો છે અને હું તને આ સાથે લઈ જાય અને તારા આજે જીવને લઈ જવાનો છું અને હું તને લઈ જઈશ પણ ખરો, અને તેને લેવા માટે જ આવ્યો છું। આ સાંભળી અને તે વ્યક્તિએ કહ્યું, હે ભગવાન, મેં આજ સુધી મારા જીવનમાં જે કંઈ જીવો છું એ મારા માટે તો હું જીવ્યો જ નથી। અત્યાર સુધી કામમાં ને કામમાં વ્યસ્ત રહ્યો, તેથી મેં મારી કમાયેલી સંપત્તિનો ઉપયોગ કરવા માટે મને થોડોક તમે જો સમય આપો તો હું મારી સંપત્તિ છે એને વાપરી લઉં। યમરાજે જવાબ આપ્યો કે હું તને વધુ સમય આપી શકું એમ નથી, તારા જીવનના દિવસો પૂરા થઈ ગયા છે અને હવે દિવસો વધુ લંબાવી શકાય એમ મારી પાસે કોઈ પણ વ્યવસ્થા નથી, એટલે તારે આવવું જ પડશે। યમરાજના આ શબ્દો સાંભળી અને વ્યક્તિએ કહ્યું કે ભગવાન, મારી પાસે આટલા પૈસા છે, જો તમે તેમાંથી ઈચ્છો ને તો તમે અડધા પૈસા છે એને લઈ શકો છો અને મને તમે એની સાથે જે 1 વર્ષનું મારું જીવન છે એ પાછું આપીશો। જવાબમાં યમરાજે કહ્યું કે આ શક્ય નથી। આના પર તે વ્યક્તિએ કહ્યું કે જો તમે ઈચ્છો તો મારા 90% પૈસા લઈ લો અને મને ફક્ત 1 જ મહિનાનો સમય આપો। યમરાજે કહ્યું, ના, એ પણ શક્ય નથી, ચોખ્ખી જ ના પાડી દીધી। પછી તે વ્યક્તિએ કહ્યું, તમે એક કામ કરો, મારા બધા જ પૈસા લઈ લો અને મને 1 કલાકનો સમય આપો। ત્યારે યમરાજે તેને સમજાવ્યું કે ભૂતકાળને પૈસાથી પાછો મેળવી શકાતો નથી દોસ્ત। આ રીતે તે જે પણ વ્યક્તિ પોતાની સંપત્તિ પર તને જે અભિમાન હતું એ બધું અહીંયા પૂરું થાય છે। તને આ બધું વ્યર્થ થવા લાગ્યું કારણ કે તેણે પોતાના માટે આખું જીવન છે એ ક્યારેય જીવો નહોતો અને પોતાના જીવનની જે નકામી વસ્તુ છે એને કમાવા માટે હંમેશા એને પોતાનું જીવન છે આખું ગુમાવી દીધું, જે આજે તેના જીવનની એક ઘડી પણ પોતે ખરીદી નથી શકતો। દુઃખી હૃદયે તેણે પોતાના મૃત્યુની તૈયારી કરી। મિત્રો, આ વાર્તાનો સાર અને બોધપાઠ તમે જોયું કે વ્યક્તિ પોતાનું આખું જીવન છે એ પૈસાને કમાવામાં વિતાવ્યું અને એ જ વસ્તુથી 1 સેકન્ડ પણ એ માણસ ખરીદી શકતો નથી અને જીવન છે એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે, એને જીવી ન શક્યો। જે પૈસાથી તમે એ વસ્તુ મેળવી જ નથી શકતા તેની જીવનમાં દરેક ક્ષણને માણો અને એનો આનંદ લો। કહેવાય છે ને કે જીવન ખૂબ જ કિંમતી છે અને તેને વ્યર્થ ન જવા દો અને દરેક માણસ છે એ પોતાના જીવનની ક્ષણ અને એની જે ઘડી છે ને એ આનંદથી જીવે, એ જ આપણા જીવનની સૌથી મોટી ખુશી છે અને એને કોઈ રોકી ન શકે। તો મિત્રો, આ વાર્તાનો સાર, આ વાર્તાનો અર્થ, એનો મહત્વ એ હતો કે સમય છે એ ક્યારેય રોકાતો નથી, સમયને કોઈ રોકી પણ નથી શકતો અને ઈશ્વરની ઈચ્છા અને વિધિ વિધાન જે હોય એ પ્રમાણે જ્યારે ઈશ્વર લેવા આવે ને ત્યારે કોઈ પણ કર્મ કરવાનું કે કોઈ પણ કર્મ પાછા આપણે કરી શકશું એવું બાનું નથી ચાલતું। બધું જ અંતે અહીંયા પડ્યું રહે છે, એટલે થોડું ઘણું પણ પરમાર્થ માટે મનુષ્ય જીવે એવી આપણા સત્શાસ્ત્રો પણ કહે છે। તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડબડિયા, એમને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર કરશો, ફોલો કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।